નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, લો ઓફ મોશન, કે જેની અંદર આપણે છે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયના છે 1 થી 14 દાખલા ગણેલા હતા. આજે આપણે છે 15મા દાખલાથી શરૂઆત કરીએ છીએ અને આગળ વધીએ છીએ. 15મા દાખલાની શરૂઆત કરીએ છીએ તો દાખલાની રકમ શું છે એ આપણે જોઈ લઈએ. બરાબર, આપણને કંઈક દાખલાની રકમ આપેલી છે, કંઈક આ પ્રકાર આપેલી છે કે 10 કિલોગ્રામ અને છે 20 કિલોગ્રામ દળના બે બ્લોક છે, 10 અને 20. એટલે યાદ રાખીએ, M1 બરાબર 10 કિલોગ્રામ, M2 બરાબર 20 કિલોગ્રામ. એકબીજાને છે લીસી સમક્ષિતિજ સપાટી ઉપર રાખેલ છે. એનો અર્થ એવો ત્યાં ઘર્ષણ નથી લાગતું. જો કોઈ એક દિશામાં 600 ન્યૂટનનું સમક્ષિતિજ બળ લગાડે, પહેલા એ ઉપર લગાડવામાં આવે, પછી બી ઉપર લગાડવામાં આવે છે, તો બંને કિસ્સામાં દોરી તણાવ કેટલો હશે એવું કીધું છે. હવે આપણને એમનો આઈડિયા આવે કે જો અહીંયા છે પેલો જે બ્લોક છે M1 એ 10 કિલોગ્રામનો છે, બીજો બ્લોક છે 20 કિલોગ્રામનો છે, અને F બરાબર 600 ન્યૂટન બળ લગાડવામાં આવે, દોરીથી બાંધેલું એટલે દોરી વચ્ચેથી ટાઈટ થાય એટલે તણાવ થાય, એટલે બંને બાજુ તણાવની સ્થિતિમાં છે ટેન્શન ફોર્સ ઉત્પન્ન થાય. તો આપણે અહીંયા શું કરવું પડશે કે પહેલાં છે દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થાય છે, બરાબર, તો પહેલાં આપણે A થી B ની ગતિ દિશા દરમિયાન આગળ વધીએ. બરાબર, કારણ કે બી ઉપર બળ લાગે છે, બરાબર, એટલે કે A થી B ની દિશામાં જો હું આગળ વધું, બરાબર, તો બી ઉપર પરિણામી બળ કેટલું લાગે છે તો કે 600 ન્યૂટન એટલે F, માઇનસ વિરુદ્ધ દિશામાં કેટલું છે તો કે ટેન્શન ફોર્સ T. બરાબર, પરિણામી જે બળ લાગે એ કોના જેટલું હોય તો કે F ડેશ જેટલું હોય. અહીંયા F ડેશ એટલે શું થાય તો કે અહીંયા આવશે M2 ઇન્ટુ A, બરાબર, માં લખવું પડશે F માઇનસ T. આ જે છે આને હું કહી દઉં સમીકરણ નંબર 1. આ ખાસ યાદ રાખીએ. બરાબર, F ડેશ એટલે મેં પરિણામી બળ લીધું છે જે ઓલરેડી એના પ્રવેગ અને કંઈક આટલું હોય છે. હવે અહીંયા જે બળ લાગે છે એ બળ કયા કયા હશે એની વાત કરીએ છીએ. બરાબર, જે બીજી દિશામાં, એટલે યાદ રાખજો કે અહીંયા જે આખું સિસ્ટમ એ જેટલા પ્રવેગથી ઘસડાઈને આગળ વધે છે. હવે એનો અર્થ એવો થયો કે અહીંયા બળ કેટલું લાગતું હશે તો કે અહીંયા ટેન્શન ફોર્સ છે, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ કેટલું હોય તો કે છે એ પણ MA જેટલું હોય. એટલે હવે આપણે આગળ વધીએ તો કે આમ આ પ્રમાણે જો આપણે આગળ વધીએ તો માત્ર ટી એટલું જ મારે લખવું પડશે, કારણ કે આ દિશામાં ટેન્શન ફોર્સ ટી લાગે છે. આને હું નામ આપી દઉં સમીકરણ નંબર 2. હવે મારે અહીં શું કરાય ખબર છે, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લેવાય. બરાબર, તો જો હું અહીંયા છે 1 અને 2 નો ગુણોત્તર લઉં, બરાબર, તો અહીંયા કંઈ કહું હતું M2A બરાબર F માઇનસ ટી છેદમાં અહીંયા આવશે M1 ઇન્ટુ A બરાબર છે. બરાબર, અને છેદમાં શું અહીંયા શું છે માત્ર ટી, આવું કંઈક છે. હવે આપણને વસ્તુ મળે છે. હવે જો આગળ ગણતરી કરીએ, બરાબર, તો છે એ કેન્સલ એટલે અહીંયા આવશે M2 છેદમાં શું આવે M1 આવશે. બરાબર, આપણે કિંમત મૂકતી જવી પડશે. બરાબર છે ને, અથવા તો છે હું અહીંયા લખી શકું F અપોન ટી માઇનસ ટી અપોન ટી. M2 એટલે કેટલા છે તો કે આપણને ખબર છે 20 છે. M1 કેટલા છે તો કે 10 છે. F એટલે કેટલું બળ લાગે છે તો કે 600 ન્યૂટન બળ લાગે છે. છેદમાં શું આવે ટી આવે, માઇનસના માઇનસ ટી ટી કેન્સલ એટલે અહીંયા શું આવે 1. હવે મારે આમાં શું કરવું પડશે, જો આ મીંડું મીંડું કેન્સલ થાય છે એટલે અહીંયા આવશે 2 ના છેદમાં શું છે 1 છે, અહીંયા છે 600 છેદમાં ટી છે -1, -1 આ બાજુ લઈ આવી તો 2 ના છેદમાં 1 વત્તા 1 બરાબર આવશે 600 છેદમાં ટી. લસા લ્યો, બરાબર, તો લસા શું આવશે 1 આવશે છેદમાં 1 બરાબર શું આવશે 600 છેદમાં ટી. ક્રોસ ગુણાકાર કરો, બરાબર, તો અહીંયા આવશે 3 ના છેદમાં 1 બરાબર અહીંયા આવશે 600 છેદમાં ટી. જો હું ટીને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે 600 ભાગ્યા 3 બરાબર લાગતું બળ 200 ન્યૂટન હશે. આ થયું સમીકરણ નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનાથી છે આપણને એમ કીધું છે જો પહેલાં મેં અહીંયા A થી B ની દિશામાં લીધું, હવે આ બળ આ દિશામાં લાગે છે F જેટલું, તો શું કરવું? હવે તમને આખો આઈડિયા છે જ. બરાબર છે, જો આ સમક્ષિતિજ સપાટી આ M2 દળવાળો પદાર્થ છે, આ M1 દળવાળો પદાર્થ છે, આ બે વચ્ચે લાગતું બળ તણાવ બળ ટી જેટલું છે. હવે આ દિશામાં છે F બરાબર 600 ન્યૂટન બળ લાગે છે. બરાબર, તો કંઈક આકૃતિ આવી બને છે. આ A છે, આ B, એટલે દિશા લઈએ તો B થી A ની દિશા થઈ, તો આપણે અહીં લખવાનું B થી A ની દિશામાં. જો હું B થી A ની દિશામાં હાલું, બરાબર, તો કે A ઉપર પરિણામી બળ કેટલું લાગે તો કે 600,
માઇનસ કયું બળ લાગડવું પડે તો કે તણાવ બળ બાદ કરવું પડે. વધે જે વધે એ શું વધે તો કે m1 ઇન્ટુ એ. આ થયું સમીકરણ નંબર 3. બરાબર છે. હવે પાછળના પદાર્થ ઉપર તમે જુઓ તો કે અહીંયા તણાવ બળ ટી છે, તો એના ઉપરથી હું ગણતરી કરું તો અહીંયા આવશે m2a બરાબર શું આવે ટી. બરાબર, આને કહી દો સમીકરણ નંબર 4. તમારે અહીં શું કરવાનું છે તો કે 3 અને 4 નો છે ગુણોત્તર લેવાનો છે. ચાલો કિંમત મૂકીએ તો કે m1a છેદમાં શું આવે m2a આવે. m1 એટલે શું છે કે f માઇનસ ટી છે અને છેદમાં શું આવે ટી. તો અહીંયા આવશે m1 છેદમાં શું આવે m2 બરાબર અહીંયા આવશે f અપોન ટી માઇનસ છે ટી અપોન ટી. m1 એટલે આપણને ખબર છે 10/20 બરાબર છે અહીંયા છે 600 ન્યૂટન છે છેદમાં ટી માઇનસ શું આવે 1. સાદરૂપ આપો 1/2 આવશે, મીંડું મીંડું કેન્સલ થશે, -1 આ બાજુ આવે પ્લસ થઈ જાય, અહીંયા આવશે 600/છેદમાં શું આવે તો કે ટી આવે. થોડુંક સાદરૂપ લઈએ. બરાબર, જો સાદરૂપ લ્યો તો અહીંયા આવશે 1 2 લસા કેટલો છે 2 બરાબર અહીંયા આવશે 600 છેદમાં કેટલા આવ્યા ટી. જો આવું કંઈક છે 2 × 2 લસા લેતા એટલે અહીંયા આવશે 3/2 બરાબર આવશે 600 છેદમાં ટી. ક્રોસ ગુણાકાર કરો, ટીને સૂત્રનો કરતા બનાવો, 600 × 2 આવશે છેદમાં કેટલા આવશે 3. તો ટી બરાબર જો ગણતરી કરો બરાબર તો 3 2 કેટલા થાય 6 થાય. તેનો અર્થ એવો થયો 200 × 2 આવશે. તો આ દિશામાં લાગતું તણાવ બળ છે એ મળશે આપણને 400 ન્યૂટન. થઈ ગયું ને ક્લિયર? સિમ્પલ છે છોકરાઓ. ટોટલ બળ કેટલું લાગતું હતું 600, એમાંથી આના ઉપર કેટલું લઈ ગયું 200, આના ઉપર કેટલું લઈ ગયું 400, 200 અને 400 કેટલા થઈ ગયા 600. તો ફ્રી બોડી ડાયાગ્રામ પ્રમાણે છે આ પ્રકારના દાખલા તમે સરળતાથી ગણી શકો છો. આગળ વધીએ. 5.16 દાખલો છે. આમ પણ આમાં પણ કંઈક આના જેવું જ આપેલું છે. હું થોડુંક સાદુરૂપ આપીશ, પછી તમારે સીધું સૂત્ર યાદ રાખવાનું છે. સ્વાધ્યાયનો 5.16 કે 8 કિલોગ્રામ m1 m2 એટલે 12 કિલોગ્રામ બે પદાર્થ ઘર્ષણ રહિત એટલે ઘર્ષણના ઉત્પન્ન થતી હોય ગરગડી ઉપર રાખેલા છે. તમે જોઈ શકો છો. દોરીને એકાએક એક છેડે બાંધેલી છે. આ દળોને એકાએક છોડી દેવામાં આવે છે તો આખો પ્રવેગ કેટલો હોય. હવે આપણે એમનો આઈડિયા આવે કે આનું દળ વધુ છે, આનું દળ ઓછું છે, એટલે આખું છે સિસ્ટમ જો આ બાજુ ઉપરથી નીચે ગતિ કરશે અને આખી સિસ્ટમ હારે ગતિ કરે એટલે બંને કેસમાં ઉત્પન્ન થતો પ્રવેગ કેવો હોય તો કે સમાન હોય. અને દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ કેવું હોય એની પણ વાત કરી છે. એનો અર્થ એવો થયો કે જો અહીંયા છે અધો દિશાને હું ધન લઉં તો એનાથી વિરુદ્ધ દિશા છે મારે એને ઋણ લેવી પડે. ખાસ યાદ રાખીએ. ફ્રી બોડી ડાયાગ્રામ પ્રમાણે હાલું તો હું m2 ઉપર લાગતા બળ લઉં તો કેટલા થાય તો કે અધો દિશામાં mg બળ લાગે, ઉપર લાગે તણાવ બળને, પરિણામી પ્રવેગ સાથે ગતિ કરે છે. એ જ રીતે જો હું અહીંયા ગણતરી કરું તો પણ લઈ શકું કે અહીંયા m1 બરાબર 8, m2 બરાબર 12 અને દોરીમાં તણાવ બળ t જેટલું લાગે છે. તો અહીંયા લઈએ આપણે જુદા જુદા બળો. તો કે અધો દિશામાં બળને ધન લઉં, જેમ કે m2 પર લાગતા બળ, m2 પર લાગતું પરિણામી બળ. m2 ઉપર જે કંઈ પરિણામી બળ લાગે છે બરાબર છે એને હું છે m2 × a વડે દર્શાવું છું. અધો દિશામાં બળ છે વજન બળ mg છે, ઉધ્વ દિશામાં તણાવ બળ t છે. આ થયું આપણા માટે સમીકરણ નંબર 1. તમે જોઈ શકો છો અધો દિશાને મેં ધન લીધી છે એટલે આ m2 ધન લીધું છે, આ કેવું લીધું ઋણ લીધું છે. હવે અહીંયા શું થશે જ્યારે હું અહીંયા ગણતરી કરીશ તો યાદ રાખજો અહીંયા જેટલું અહીંયા તણાવ બળ છે એટલું તણાવ બળ છે એટલે આને મારે પ્લસ લેવાનું, પણ આ જે વજન બળ છે અધો દિશામાં એને મારે કેવું લેવું પડશે માઇનસ લેવું પડશે. બરાબર, એટલે આ પ્રકારે છે હું અહીંયા ગણતરી કરીશ. બરાબર, તો છે લખીએ અહીંયા m1 પર લાગતું પરિણામી બળ, કારણ કે પદાર્થ ગતિ કરે છે એટલે પરિણામી બળ લખવું પડશે મારે. અહીંયા m1 × a આવશે. જો અહીંયા આપણે ગણતરી કરીએ બરાબર તો કે છે યાદ રાખો આખી સિસ્ટમ આ દિશામાં હાલે છે જેને મારે ધન કહેવાની, એટલે ટી મારે ધન લેવાનું, જ્યારે m1g મારે ઋણ લેવાનું. એટલે અહીંયા આવશે ટી માઇનસ અહીંયા આવશે m1 × g. હવે આ જે અહીંયા તમે જુઓ m2g માઇનસ છે એટલે હું આને ઉલટાવી નાખું છું કારણ કે મને લોપ કરવામાં સરળતા રહે. ટી પ્લસ છે તો હું અહીંયા લખું છું અને યાદ રાખો કે m1g માઇનસ છે એટલે એને હું આગળ લખી નાખું તો અહીંયા આવું કંઈક સૂત્ર બન્યું. આ સમીકરણ છે, આ સમીકરણનો નંબર આપી દો સમીકરણ નંબર 2. હવે હું શું કરું 1 અને 2 નો સરવાળો કરું. બરાબર, આમ તો ન કર્યો તો પણ ચાલે કારણ કે આપણે લોપ કંઈ કરવો નથી તો આને જવા દો. ચાલો
સરવાળામાં તો છે ડાયરેક્ટ તમે ગણી શકો છો. આ જે છે એ સમીકરણ નંબર 2 છે. 1 અને 2 નો મારે સરવાળો કરવો છે. ત્યાં લખું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સ્ક્રીનશોટ લેતા જાજો. બરાબર. 1 એટલે શું છે તો કે m2a પ્લસ ડાબી બાજુનો સરવાળો જમણી બાજુનો સરવાળો. બરાબર છે. m2g માઇનસ t m2g માઇનસ t વત્તા શું આવશે t માઇનસ m1g. જો હું આખી થિયરી સાબિત કરું છું, અહીંયા એક કોમન નીકળશે, અહીંયા આવશે m2 પ્લસ શું આવે m1 આવશે. બરાબર. તમે જોઈ શકો છો કે અહીંયા છે જો સાદુરૂપ લઈએ તો tt કેન્સલ થાય છે. બરાબર. તો અને બાય g કોમન નીકળે છે તો અહીંયા શું આવશે m2 માઇનસ m1. તમારે જ્યારે પરિણામી પ્રવેગ ગોતવો હોય તો પરિણામી પ્રવેગનું સૂત્ર તમને જો વિદ્યાર્થી મિત્રો મળી ગયું. g અહીંયા આવશે m2 માઇનસ m1 છેદમાં અહીંયા આવશે m2 પ્લસ શું આવશે m1. આવું કંઈક સૂત્ર મળે છે. બરાબર. તો જ્યારે પણ હવે ગરેડી તમે જોવો અને મુક્ત પતન થતું હોય ત્યારે આંખું ઊંચીને છે આ સૂત્ર મૂકી દેવાનું. આ સૂત્ર તમારે ગોખી નાખવાનું છે એવું તમને કહું છું. આખું મેં તમને સાદુરૂપ અપાવ્યું છે પણ હવે હું ક્યાંય સાદુરૂપ નહીં આપું. હવે હું શું કરીશ કે આ જ સૂત્રમાં સીધી કિંમત મૂકી દઈશ. સાવ સહેલું છે. તમે જો તંત્રનો પ્રવેગ ગણવાનું હોય એટલે પહેલાં ગુરુત્વ પ્રયોગ મૂકી દેવાનો. બીજા એટલે કે m2 માઇનસ m1 ને છેદમાં આવશે m2 પ્લસ m1. ચાલો આને હું કહી દઉં છું સમીકરણ નંબર 3. હવે હું આમાં કિંમત મૂકી દઉં અને સાદુરૂપ આપું એટલે મને પ્રવેગ મળી જાય. 9.8 છે. m2 એટલે 12 છે. માઇનસ m1 એટલે 8 છે. m2 એટલે 12 છે. m1 એટલે 8 છે. પ્રવેગ બરાબર અહીંયા આવશે 9.8 આવશે. 12 માંથી 8 જાય એટલે 4. 12 ને 8 કેટલા થાય 20 થાય. ચાલો સાદુરૂપ આપો મને પ્રવેગ કયો. જો આ રીતે તમે કિંમત મૂકશો તો લગભગ તમને પ્રવેગ છે કંઈક આટલો જોવા મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર. હવે મારે તણાવ બળ શોધવું છે. તણાવ બળ શોધવું હોય તો શું કરવાનું તો કે એની કિંમત હું છે કાં તો સમીકરણ 1 માં મૂકું અથવા સમીકરણ 2 માં મૂકી દઉં. બરાબર. અહીં લખીએ એની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો સમીકરણ 2 શું છે એ પહેલા જોઈ લઈએ. m1 એટલે કેટલા છે 8. એ એટલે કેટલા મળ્યા 2. t માઇનસ mg તો t માઇનસ m1 એટલે કેટલા છે 8 અને અહીંયા કેટલા આવશે 9.8. ચાલો સર તો બોલો. એનો જવાબ 1.96 આવ્યો એટલે 2 લખી તો હાલે ને? હાલ રાઉન્ડ ઓફ કરેલું છે 1.96 છે ને. ઓકે 1.96 બરાબર. રાઉન્ડ ઓફ કરેલું છે એટલે આપણે 2 લીધા છે. સિમ્પલ ગણતરી કરીએ. બરાબર. તો અહીંયા હું આને 10 ગણી લઉં તો 10 4 40. 40 ભાગ્યા 20 કરો જી. તમારે જી ની ગણો ને ત્યારે હંમેશા જીની કિંમત તમારે 10 જ લઈ લેવાની એટલે તમને છે ગણતરીમાં સરળતા રહે. જો ત્યાં 9.8 ની જગ્યાએ 10 મૂકો એટલે 10 ગુણ્યા 4 એટલે 40. 40 ભાગ્યા 20 એટલે કેટલા થઈ ગયા 2 થઈ ગયા. બરાબર. તો આ રીતે નિયર અબાઉટ 4 ઓપ્શન જોઈ લેવાના. 2 ની જે નજીકનો જવાબ હોય ને એ લખી નાખવાનો. એટલે આપણે અહીંયા 2 લીધા છે. હવે જો મારે આનું સાદુરૂપ લેવું છે, આનું સાદુરૂપ લઉં તો તમને ખબર છે 8 2 કેટલા થાય 16 થાય. અહીંયા છે ટી, આ જે માઇનસ છે. બરાબર. હવે એ જ રીતે તમે જોઈ શકો 9.8 ની જગ્યાએ હું 10 લઉં તો 10 8 80 થાય ને. બરાબર. સમથિંગ કંઈક થાય. એ હવે તમે કરજો કારણ કે કેલ્સી તમારી આગળ છે. ચાલો કિંમત મૂકીને સાદુરૂપ આપો. હાલો હવે શું કરશું મારે ટી ગણવું છે તો હું ટીને છે એ સૂત્રનો કરતા બનાવું છું. બરાબર. તો અહીંયા આવશે 16 આવશે માઇનસ વાળું પ્લસ આ બાજુ આવશે અને અહીંયા આવશે 9.8. બોલો જી જવાબ. લગભગ જવાબ છે કંઈક કેટલો આવવો જોઈએ. હાલો કાની આજુબાજુનો આવવો જોઈએ. બરાબર. કારણ કે 10 8 80. 80માં 16 નાખો એટલે 96 થાય ને. બરાબર. તો લગભગ જવાબ છે એ આની નજીકનો આવતો હશે. બરાબર. અથવા પરફેક્શન લખો તો પણ કાંઈ વાંધો નથી. તો આ રીતે છે ખાસ ગુજકેટ લેવલે, નીટ લેવલે, જી લેવલે આવા દાખલા અઘરા દાખલા ગણાય છે પણ આ હકીકતે અઘરા નથી. તમે જોઈ શકો છો ફ્રી બોડી ડાયાગ્રામના છે. જે તે ભાગ ઉપર બળ લાગી ગણવાનું પછી બધાનો સરવાળો બાદબાકી ગુણોત્તર લઈ લો એટલે તમને પરિણામી જવાબ સુધી તમે જઈ શકો છો. બરાબર. ચાલો હવે આગળ વધીએ. 5.17 આ દાખલો છે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ છે કે પ્રયોગશાળામાં નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો આ ન્યુક્લિયસ છે સ્થિર છે. સ્થિર એટલે એનો વેગ 0 છે. વેગ 0 એટલે પ્રારંભિક વેગમાન p બરાબર અહીંયા આવશે mv એટલે એ પણ તમને કેવું મળશે 0. અચાનક આના બે ટુકડા થાય છે. બરાબર. અને બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ એવું આપણને પૂછ્યું છે. હવે જો આના ટુકડા થતા હોય બરાબર તો ધારી લ્યો કે એક ન્યુક્લિયસ આ બાજુ જાય છે
જેનું દળ m1 છે, વેગ v1 છે, અને આનું વેગમાન p1 છે. યાદ રાખજો, જેની ડાયરેક્શન કંઈક આ છે. બીજો ટુકડો એની વિરુદ્ધ દિશામાં જાય છે, બરાબર, આ રીતે વિરુદ્ધ દિશામાં જાય છે. આ ટુકડાનું દળ m2 છે, વેગ v2 છે, એટલે કે આનું જે વેગમાન થશે એ કેટલું થશે, p2 થશે. જો બંને સમાન મૂલ્યના દળ ધરાવતા હોય, સમાન વેગ ધરાવતા હોય, તો એનો અર્થ એવો થયો કે p1 અને p2 છે ને સમાન મૂલ્યના અને પરસ્પર કેવા થાય, વિરુદ્ધ દિશાના. ડાયરેક્ટ ગણતરી કરીને પણ આપણે સમજી શકીએ છીએ. કઈ રીતે? જો પ્રારંભમાં વેગ 0 માટે પ્રારંભિક વેગમાન, કે જેને મેં કંઈક નામ આપ્યું ઇનિશિયલ, એટલે 0, p1, pi નામ આપી દો. હાલો, આ થયું સમીકરણ નંબર 1. આને છે pi નામ આપી દો, બરાબર, પ્રારંભિક. હવે છે અમુક દળ સાથે ટુકડા થાય છે, બરાબર, તો અહીં વેગમાન સંરક્ષણનો મારે નિયમ લખવો પડશે. તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક વેગમાન ઓલરેડી 0 છે. અંતિમ વેગમાન તમને મળે છે p1 અને p2, બરાબર, એટલે કે છે m1 v1 મળે છે, અને પછી શું મળે છે, m2 v2. હું અહીંયા સીધું લખું છું m1 v1 વત્તા શું લખશું, m2 v2, બરાબર છે. હવે હું આ 0 ની આ બાજુ લઈ આવું તો આને લખાય m1 v1 બરાબર લખાશે માઇનસ m2 v2. ચાલો હું v1 ને સૂત્રનો કરતા બનાવું કે v2 ને સૂત્રનો કરતા બનાવું, તો અહીંયા લખું v2 બરાબર અહીંયા આવશે માઇનસ આ બાજુ આવશે, એટલે કે m1 m2 અને અહીંયા આવશે v1. તમે જોઈ શકો છો દળ તો અદિશ રાશિ છે પણ વેગ સદિશ રાશિ છે, તો આગળ માઇનસ નિશાની એ દર્શાવે છે કે v2 ટુકડાનો વેગ v1 કરતા વિરુદ્ધ દિશામાં હશે. ઋણ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે. તમે આમાં કોઈ પણ ને એકને v1 ને ધન કહો તો v2 ને ઋણ કહેવાનું, v2 ને ઋણ કહો તો v1 ને ધન કહેવાનું, બરાબર. તો આ સમીકરણ આપણે યાદ રાખશું. ફોર એક્ઝામ્પલ જી નીટ માટે તમે ડાયરેક્ટ લખી શકશો. તમને એમ કે કોઈ છે 5 ગ્રામનો બોમ્બ છે, અચાનક તેના 2 બ્લાસ્ટ થાય છે અને વિરુદ્ધ દિશામાં ધકેલાય છે. એમાં એક ટુકડાનું દળ 2 ગ્રામ છે, બીજા ટુકડાનું દળ 3 ગ્રામ છે, એટલે m1 2 m2 3. તેમાંનો પહેલો જે ટુકડો છે m1 દળવાળો, તેનો વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. બીજાનો વેગ કેટલો હોય તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું, યાદ રાખજો, બરાબર. વોટ્સ HOTS હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ નો આ ક્વેશ્ચન છે, તો આને છે તમે સરળતાથી આ રીતે યાદ રાખી શકો. આ બધું ટીક કરતું જવાનું. આ તમારું વન ટાઈપ ઓફ અત્યારે નીટ જ ચાલે છે. 11મું ધોરણ છે એ વન ટાઈપ ઓફ નીટને આધારે જ આપણે છે આગળ વધવાનું છે. જેમ બને એમ ટૂંકા સમયમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે, કારણ કે જે નીટ લેવલે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારો પ્રશ્ન પૂછાય ત્યારે એ પ્રશ્ન છે એ તમારે 1 મિનિટની અંદર સોલ્વ કરીને છે ટીક કરવાનો હોય છે. 1 મિનિટની અંદર રકમ વાંચવાની, કયું સૂત્ર આવે એ વિચારવાનું, એનો જવાબ મેળવવાનો, એ જવાબ મેળવીને ટીક કરવાનો. જો સાચો પડે તો 4 માર્ક, ખોટો પડે તો -1. ખ્યાલ આવે? હવે તમને આઈડિયા આવ્યો હશે કે નીટમાં માર્ક શું કામ નથી આવતા, ખાસ તો માઇનસ પદ્ધતિ છે એટલા માટે. હવે ફિઝિક્સના છે 45 પ્રશ્ન પૂછાશે, એમાં 11માંથી લગભગ 20 જેટલા હોય છે અને 25 ક્વેશ્ચન 12મા ધોરણમાંથી હોય છે. એટલે જે B ગ્રુપના વિદ્યાર્થી છે, સાથે સાથે એ ગ્રુપમાં પણ જેને જી અને નીટ એક્ઝામ દેવી છે, એ અત્યારથી જ આવા જે પ્રશ્નમાં જ્યારે જ્યાં આપણે હું બોક્સ બનાવતો જાઉં છું, આને બધાને ટેકીને સૂત્રની નોટ બનાવી લેવાની ચેપ્ટર વાઇઝ, જેથી તે તમને જ્યારે પણ દાખલા ગણો ત્યારે સરળતાથી અને સીધા જ છે તમે જવાબ લાવી શકો, બરાબર છે. અને ગણતરી કરવામાં હમણાં તમને સમજાવ્યું એ પ્રમાણે છે રાઉન્ડ ઓફ કરી નાખવાનું. 9.8 હોય તો એને 10 ગણી લેવાના, 6.25 હોય તો એને 6.2 છે એને 62 કરીને સીધા નીચે 10 મૂકી દેવાના, એટલે તમે સરળતાથી સાદુરૂપ એનું આપી શકો, બરાબર છે. 5.18 શું છે? 5.18 એની વાત કરીએ, બરાબર છે. 5.18 કંઈક આપણને એવું કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વેગમાન સંરક્ષણના નિયમ જ છે, એકદમ સહેલા દાખલા છે. જોઈએ કે 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ. હવે તમે પિક્ચરમાં જોયું હશે કે એક લાંબી સ્ટીક હોય, એક ટેબલ હોય, એમાં છે ઘણા બધા વચ્ચે દડા, લીલા કલરનું ટેબલ હોય, દડા મૂકેલા હોય
અને સ્ટિકથી એક દડા ઉપર છે બોમ્બાર્ડેડ એટલે કે છે ટાર્ગેટ કરવામાં આવે અને બીજા દડા છે આજુબાજુમાં 4-5 વોલ હોય છે એની અંદર જવાનું હોય છે. આ જે રમત છે બરાબર, મોટા ભાગે જેની આગળ પૈસા જાજા હોય એ આ પ્રકારની રમત રમતા હોય છે, કારણ કે આપણે ઘરે સામાન્ય ટેબલ રાખવાની જગ્યા ન હોય તો હવે બિલિયર્ડ ટેબલ કઈ રીતે રાખવું. તો 0.05 કિલોગ્રામના બે બોલ છે કે જેનો વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી છે પાછા ફેંકાય છે, તો બળનો આઘાત શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, બળનો આઘાત વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય, આપણને બધાને ખબર છે, બરાબર છે. તો આપણે આરામથી આ દાખલો ગણી શકશું. બરાબર, જુઓ કઈ રીતે. આ ટેબલ છે, અહીંયા છે જુદા જુદા વોલ હોય છે, યાદ હશે તમને, મને યાદ છે ત્યાં સુધીમાં. હવે શું કરવામાં આવે છે તો કે 0.05 કિલો એટલે આ એક બોલ છે, બરાબર, જેનું દળ આપ્યું છે એમ, બરાબર, 0.05 કેજી, 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરવામાં, એટલે આની ઉપર છે અહીંથી એક સ્ટિક મારવામાં આવે એટલે આ દિશામાં ગતિ કરે v1, તો અહીંયા આવશે v1 6 મીટર પ્રતિ સેકન્ડ. એટલી જ ઝડપથી પાછું ફેંકાય એટલે અહીંથી છે અહીંયા બીજો બોલ કોઈક હશે, આની યારે આ બોલ અથડાઈને ત્યાંથી આ પાછો ફરે છે, એટલે પાછો ફરતો વેગ છે એ v2 છે. પણ યાદ રાખવું, એ આપણે વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે એને શું કહેશું, માઇનસ કહેશું. તો બળનો આઘાત કેટલો હોય? હવે બળનો આઘાત એટલે તમને ખબર છે વેગમાનમાં થતો ફેરફાર. એટલે આ તો મેં ગુજરાતીમાં લખ્યું, હવે થોડીક ફિઝિક્સની ભાષામાં લખું. બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન એટલે mv2 માઇનસ શું આવશે, mv1. m સરખું છે એટલે અહીંયા આવશે v2 માઇનસ શું આવશે, v1. m એટલે 0.015 કિલોગ્રામ છે, બરાબર ને, સોરી 0.05 છે. તો આ છે 0.05, બરાબર. v2 એટલે કેટલું છે, તો v2 એટલે -6 છે. v1 એટલે કેટલું છે કે એ પણ 6 છે, તો અહીંયા આવશે 0.05 -6 એટલે કેટલા થયા, -12. સાદરૂપ આપો, પોઈન્ટ કાપો, બરાબર. તો કે અહીંયા આવશે માઇનસ 2 નો 12 પંચા ને 60 ને 1 મીંડું કેન્સલ ને હજી 0.0 કેટલા લખું, સમથિંગ 0.6 આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, આજે મને બળનો આઘાત મળ્યો એ સદિશ સ્વરૂપે મળ્યો છે એટલે આગળ માઇનસ આવશે. જો હું આને જ મૂલ્ય સ્વરૂપે લઉં, માત્ર મને મૂલ્ય પૂછ્યું હોય તો તમને ખબર છે મારે આને માનાંકમાં પૂરવું પડે. જો માનાંકમાં પૂરું, બરાબર, તો -0.06 છે એની વેલ્યુ કેટલી થાય, માત્ર સોરી 0.6 છે એની વેલ્યુ કેટલી થશે, તો કે ખાલી મૂલ્ય કોઈ દિવસ ઋણ હોય નહીં, તો આની વેલ્યુ થશે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ રીતે વેગમાનના ફેરફાર ગણીને સરળતાથી તમે દાખલો ગણી શકો. હવે એક બીજી વાત, તમને એમ થાય કે સાહેબ તમે ડાયરેક્ટ પ્લસ જવાબ લીધો હોત તો મને મળી જાય. કઈ રીતે? ધારી લ્યો કે મેં આને ઋણ દિશા લીધી હોત તો મેં અહીં v1 માઇનસ કર્યું હોત, અને ધન દિશા લીધી હોત તો v2 મેં કેવું કર્યું હોત, પ્લસ. હવે તમને આ દાખલો જુઓ તો મારે અહીં v2 જે દેખાય એ મારે +6 લખવાના, v1 દેખાય -6 લખવાના. માઇનસ માઇનસ શું થઈ ગયું, પ્લસ. 6 + 6 એટલે કેટલા થયા, +12, તોય ગણી શકો, બરાબર. તમે દિશા કઈ લ્યો છો, આપણને ખાલી મૂલ્ય પૂછ્યું છે, દિશાનું પૂછ્યું નથી, એટલે આપણે બહુ આઘાત લગાડવાનો છે નહીં, બરાબર. 5.19. ચાલો, M1 100 કિલોગ્રામની ગન આવે છે ભાઈ, બંદૂક માંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ એટલે બુલેટ 20 કિલોગ્રામનો એક સેલ છોડવામાં આવે છે. ગનની નળમાંથી બહાર આવતા સેલની ઝડપ એટલે કે જેને મેં v2 નામ આપ્યું છે ને, હા v2 બરાબર છે 80 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? હવે કઈ કવિ છે,
બંદૂક દોરતા તો લગભગને આવડી ગઈ હશે. આ જે સેલ છે એ છૂટે છે, બરાબર. આનું દળ m1 છે, વેગ v1 છે. સોરી, સેલનું દળ મેં m2 લીધું છે, વેગ v2 લીધો છે. આનું દળ m1 છે, વેગ v1 છે. પાછળ ફેંકાય. પાછળ ફેંકાય એને કહેવાય છે રાઇફલનો રિકોલ કહેવામાં આવે છે. વેગમાન સંરક્ષણ પ્રમાણે પહેલા બંને સ્થિર હતું. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ હાલીએ. જો હું વેગમાન સંરક્ષણના નિયમ મુજબ હાલું તો પ્રારંભની સ્થિતિ તો કે રાઇફલ અને વેગમાન બંને સ્થિર હતું, એટલે પ્રારંભિક વેગમાન કેવું છે? 0. જો હું અહીં અંતિમ વેગમાન લઉં, બરાબર, તો કે અહીંયા છે ગોળી અને રાઇફલનું વેગમાન અને છે ગોળીનું દળ, ગોળીનો વેગ, રાઇફલનો વેગ, રાઇફલનું વેગમાન આવું આવશે. જો હું આને આ બાજુ લઈ આવું તો અહીંયા આવશે m1v1 બરાબર આવશે -m2v2 આવશે. યાદ રાખો મારે અહીં v1 ગોતવાનું છે, રાઇફલનો વેગ ગોતવાનો છે, તો અહીંયા આવશે m2v2 બાય શું આવે? m1 આવશે. m2 એટલે આપણને ખબર છે રાઇફલનું m2 એટલે આપણને અહીંયા ખબર છે m2 બરાબર, જો મેં ડેટા લખેલો જ છે 0.020 0.020 બરાબર. હવે તેનો વેગ પણ છે 80 મીટર પ્રતિ સેકન્ડ, એટલે ઉપર અહીંયા આવશે 80. છેદમાં શું આવે તો કે m1 એટલે રાઇફલનું દળ જે ઓલરેડી આપણને આપ્યું છે 100 કિલોગ્રામની છે ભાઈ, 100 કિલોગ્રામ. ચાલો સાદરૂપ આપો. સાદરૂપ આપશો એટલે લગભગ તમને v1 જવાબ માઇનસમાં જ આવશે, કારણ કે વિરુદ્ધ દિશામાં અથડાય છે. 8 દુ 16 ને 2 મીંડા કેન્સલ, એટલે લગભગ તમને જવાબ મળવું જોઈએ 0.016 બરાબર, 0.016 મીટર પ્રતિ સેકન્ડ. તો રાઇફલ છે એ 0.016 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પાછી ફેંકાશે. આ ખાસ યાદ રાખીએ, બરાબર છે. વિરુદ્ધ દિશા છે જ્યાં માઇનસ નિશાની દર્શાવે છે કે વિરુદ્ધ દિશામાં પાછી ફેંકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલા છે, ગણી શકીએ છીએ 5.20. હવે આ જે દાખલો છે ને, આ દાખલો જે હું જે ટ્રીક આપું એ પ્રમાણે ગણવાનો છે. એકદમ શોર્ટકટ છે. આ 4 માર્કમાં પૂછાય છે જીનીટ લેવલે, પણ કેટલી મિનિટમાં સોલ્વ કરવાનો છે? પણ પહેલી વાર જ્યારે શીખતા હોય ત્યારે મિનિટ જાજી જોશે, યાદ રાખજો. ઓકે. એક બેટ્સમેન એક બોલનું 54 કિલોમીટર પ્રતિ કલાકને પ્રારંભિક ઝડપથી બદલાવ લાવ્યા સિવાય, એટલે ઇન વેગથી 45ના કોણે આવર્તન એટલે પરાવર્તન કરે છે. બોલને લાગુ પાડેલ બળનો આઘાત કેટલો હશે? હવે જો આને આ રીતે સમજાય, બરાબર, ધ્યાન આપજે. બરાબર, જો આ એક બોલ છે, આ દિશામાં બેટ્સમેન સાથે અથડાય છે, બરાબર. એટલે પ્રારંભિક છે વેગ આ દિશામાં છે, એટલે પ્રારંભિક વેગમાન આ દિશામાં થયો, બરાબર. હવે ત્યાંથી 45ના કોણે પાછો ફેંકાય છે, એટલે આ જે છે આ જ બોલ, બરાબર, 45ના કોણે છે પાછો ફેંકાણો. આ પ્રારંભિક સ્થિતિ હતી, એટલે આ થયું P2. ટોટલ એંગલ 45નો બને છે. તો એનો અર્થ એવો થયો કે જો ટોટલ એંગલ 45નો બનતો હોય તો આખો એંગલ છે 45 છે. તો જો હું અડધો એંગલ લઉં, બરાબર, મારે અહીં અડધો કરવો જ પડશે, જેમ કે સમક્ષિતિજ દિશા છે. તો આ જે અડધો એંગલ લઉં તો એને મારે શું કહેવાય? 22.5 કહેવાય. 45ના અડધા કેટલા થાય? 22.5. અને આ એંગલ લઉં તો એ પણ કેટલો થાય? 22.5નો થાય. ક્લિયર થયું કે નહીં? હવે ટોટલ થીટા 45 છે, પણ થીટા બાય 2 લખું તો શું આવશે? 22.5 એંગલ. આ ખાસ યાદ રાખીએ. બીજી મારે તમને કન્ડિશન એ કરવી છે કે બોલ જતો હોય કે આવતો હોય, દરેક કિસ્સામાં એનું દળ સમાન છે, એટલે છે અહીંયા છે 0.15 કિલોગ્રામ આવશે, યાદ રાખજો દરેક કેસની અંદર. વધારામાં v1 લ્યો કે v2 લ્યો કે v કયો, બંને કિસ્સામાં એનો વેગ પણ સમાન છે. વેગ કેટલો છે? તો કે વેગ આપણને આપ્યો છે 54 કિલોમીટર પ્રતિ કલાક, એટલે અહીંયા આવશે 54 ગુણ્યા 5 ભાગ્યા 18, 18 તેરી 54, 3 5 15, એટલે કેટલો આવશે? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને છે v1 લ્યો
કે V2 લ્યો કે V, આ પણ કેવું મળ્યું? સમાન. જો દળ સરખું વેગ સરખો તો પ્રારંભિક વેગમાન લ્યો કે અંતિમ વેગમાન લ્યો, વેગમાન સમાન જ થાય. જેમ કે અહીંયા છે m1 v1 લ્યો, m2 v2 લ્યો કે mv લ્યો, બે સરખું જ થાય. અને એ કેટલું થાય? તો એ બંને જો આપણે ગણતરી કરીએ તો મારે અહીં મૂકવું પડે 0.15 મૂકવું પડશે. અને v એટલે કેટલું છે? ખાલી 15. 15 15 225, 225 થશે ને? 0.15 ગુણ્યા 15 એટલે 15 15 225, બે પછી પોઈન્ટ કાપો એટલે આ બેનું મૂલ્ય પણ લગભગ સરખું જ થાય. અને કેટલું થાય? 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ તમને શોર્ટકટ આપી જો હાવ. હવે તમને છે ને આ ગણતરી કરવામાં એકદમ સરળ થશે. બરાબર? આને હું નંબર આપી દઉં છું, સમીકરણ નંબર 1. હવે તમને આખું સમજાવ્યું કે આ કઈ રીતે કામ કરે છે. હવે જો યાદ રાખજો, થીટા ઓલરેડી આપણે છે 45 હતો, આપણે એનો અડધો કર્યો એટલે θ/2 આપણને શું મળશે? 22.5 મળશે. બરાબર? જો હવે આ દિશા છે એ વેગમાનની દિશા છે, તો આના બે ઘટક થાય, એક સમક્ષિતિજ દિશાનો ઘટક અને એક બીજો શિરોલંબ દિશાનો ઘટક. હવે આ ઘટક પણ તમે જોઈ શકો છો કેટલાનો થાય? યુગ્મ કોણ પ્રમાણે વિચારો તો 22.5 થાય. તો આ થીટાની પાસેની બાજુ છે, પાસેની બાજુને કહેવાય છે cos θ ઘટક. એટલે અહીંયા મારે લખવાનું રહ્યું P1 cos 22.5 અંશ. એની સામેની બાજુ એટલે આ બાજુ છે, આ બાજુને લખવાનું રહ્યું P1 sin 22.5 અંશ. ખાસ યાદ રાખજો, આ બે ઘટક થયા. એક ઋણ દિશાનો ઘટક થયો અને બીજો કયો થયો? ધન દિશાનો ઘટક. જો ઋણ દિશાનો જે ઘટક છે એને હું આગળ માઇનસ વડે દર્શાવી શકું. હવે એ જ રીતે જે આ બોલ અહીંથી આમ પાછો ફરે છે, જોજો બરાબર, આકૃતિ ઉપર આખો દાખલો પૂરો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ આના બે ઘટકો થશે. કયા કયા બે ઘટકો થાય? બરાબર? તો એક તો જો આ થીટા છે ને, થીટાની પાસેની બાજુનો ઘટક, જેને કહેવાય P2 cos 22.5. જેને લખાશે P2 cos 22.5. બરાબર? પણ યાદ રાખજો આગળ મારે માઇનસ લખવું પડશે. શું કામ? કારણ કે આ ઋણ એક્સ દિશા છે. બરાબર છે? આ જે છે એ પ્લસ એક્સ અક્ષની દિશા છે, આ માઇનસ એક્સ અક્ષની દિશા છે, આ પ્લસ વાયની દિશા છે, અધો દિશા છે એ માઇનસ વાયની દિશા છે. એટલા માટે જો અધો દિશા હતી એટલા માટે આ ઘટક છે મેં કેવો લીધો? માઇનસ લીધો છે. ચાલો બીજો ઘટક કયો થાય? બીજો ઘટક પણ તમે જુઓ તો કે આનો અધો દિશાનો ઘટક આવશે. તે કેટલો થશે? તો કે અહીંયા લખવું પડશે P2 sin 22.5 અંશ. પણ એ પણ કેવો આવશે? માઇનસ આવશે. બરાબર? શું કામ? કારણ કે માઇનસ વાય દિશામાં છે. તો પ્રારંભિક વેગમાન ખાસ યાદ રાખીએ, પ્રારંભિક વેગમાન લઉં તો P1 છે. એના મને બે ઘટક જોવા મળ્યા. કયા કયા જુઓ તમે હજી એકવાર. પહેલો ઘટક જોવા મળ્યો મને P1 cos 22.5 અને બીજો જોવા મળ્યો માઇનસ sin 22.5. અહીંયા છે P1 ડેશ નામ આપું, P1 cos 22.5 અને વિરુદ્ધ દિશામાં છે P1 sin 22.5. અંતિમ વેગમાન જેને હું નામ આપી દઉં P2 ડેશ, જે મને કેટલું મળે છે? હવે P2 ડેશ ને હું જોવા બેસીશ બરાબર, તો તમે જોઈ શકો છો એના બે ઘટક. cos ઘટક તમે જોઈ શકો છો માઇનસ છે અને sin ઘટક પણ માઇનસ છે. તો અહીં લખવાનું માઇનસ P2 cos 22.5 માઇનસ અહીં શું લખશું આપણે? P2 sin 22.5. હવે વિદ્યાર્થી મિત્રો વેગમાનમાં થતો ફેરફાર લેવો છે. એટલે કે ડેલ્ટા P. એટલે મારે લખવું પડે અંતિમ વેગમાન માઇનસ શું લખવું પડે? પ્રારંભિક વેગમાન. ચાલો અંતિમ વેગમાન લખું છું, માઇનસ P2 ની જગ્યાએ હું P લખું છું cos 22.5.
અહીંયા પી ટુની જગ્યાએ પી લખું છું કારણ કે તમને ખબર છે P1 P2 ને બધું સમીકરણ એક મુજબ સમાન જ છે. પી સાઇન 22.5. હવે માઇનસ છે બરાબર, એ જે પોઈન્ટ લઉં તો કે વચ્ચે માઇનસ આવશે. ચાલો હવે P1 લખાવો. P1 ની કિંમત કેટલી છે તો કે P1 cos 22.5. વળી 12 માઇનસ છે તો અંદર માઇનસ 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 શું થઈ ગયું પ્લસ P સાઇન 22.5. ખાસ યાદ રાખીએ અહીંયા કે P2 લ્યો, P1 લ્યો કે P બધા કેવા છે સમાન છે. તો અહીંયા કેન્સલ થતો એવો ભાગ તમે જો આ ભાગ કેન્સલ થઈ જશે. તો આપણને જે વેગમાનમાં થતો ફેરફાર જોવા મળશે ડેલ્ટા P, એમાં બે કિંમત મળી માઇનસ આપણને બે કિંમત જોવા મળી બરાબર. કઈ કઈ કિંમત જોવા મળી એ જોઈએ તો માઇનસ P cos 22.5 માઇનસ P cos 22.5 અંશ માઇનસ P cos 22.5 અંશ સાદુરૂપ આપો તો માઇનસ 2P cos 22.5 અંશ બરાબર છે માઇનસ 2. P ની કિંમત સમીકરણ 1 માં આપણે ઓલરેડી મેળવી લીધી છે 2.25. હવે વિદ્યાર્થી મિત્રો નેચરલ કોસ આપણી આગળ નથી. જો તમે કોસ 22.5 લ્યો, 90 માંથી 22.5 બાદ કરો. ચાલો જો 90 માંથી 22.5 બાદ કરો તો તમને ખબર છે 67.5 સમથિંગ આવે. તો કદાચ તમે એની જગ્યાએ જો સાઇન 67.5 અંશ લખો ને તો આ બંનેની કિંમત સરખી મળે કારણ કે આપણે નેચરલ સાઇન છે. નેચરલ સાઇનની અંદર કિંમત છે આ મળશે એટલે હું અહીંયા કોસની જગ્યાએ શું લખી નાખું સાઇન 67.5 અંશ. હવે તમારા બધા પાસે છે નેચરલ સાઇન છે બરાબર. નેચરલ સાઇન છે તો 2 ગુણ્યા 2.25 સાઇનનું 67નું 5 અંશમાં જુઓ લગભગ આ કિંમત તમને છે 67નું જ્યારે છે 5 અંશમાં જોશો બરાબર ત્યારે લગભગ એ તમને કિંમત જોવા મળશે 0.9239 સમથિંગ જોવા મળશે. કેલ્સી હોય તો લઈ લેજો. અને આ રીતે છે તમને વેગમાનમાં થતો ફેરફાર કેટલો જોવા મળે છે તો વેગમાનમાં થતો ફેરફાર બેનો ગુણાકાર કરીએ બરાબર એટલે લગભગ 4.2 સમથિંગ જોવા મળશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આગળ આવશે માઇનસ આવશે. અહીંયા મેં બધી જગ્યાએ દિશા ધ્યાનમાં લીધી છે. હવે જો હું આને મૂલ્ય સ્વરૂપે લઉં તો તમે મૂલ્ય સ્વરૂપે લખી શકો 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ રીતે છે વેગમાનમાં થતો ફેરફારના બળનો આઘાત બે સમાન અને વિરુદ્ધ દિશામાં લઈને તમે આખું સાદુરૂપ આપી શકો. તો એકદમ સરળ દાખલા છે. હજી એકવાર અહીંયા છે થોડીક સમજૂતી આપી દઉં શું કર્યું આપણે. જો આ P2ના મેં બે ઘટક લીધા, હંમેશા આપણી ચોપડીમાં આપણા કરતાં વિરુદ્ધ છે એટલે આને છે હું થીટા કહી દઉં તો અહીંયા આવશે P2 cos થીટા. જે અહીંયા સાદુરૂપ આપું છું એના સ્ક્રીનશોટ લેતા જાજો કારણ કે ચોપડીમાં રીત અલગ હશે. જો મેં અહીંયા P1 લીધું છે તો અહીં P2 લીધું છે બરાબર. એટલે તમારે માઇનસ પ્લસમાં ભૂલ આવશે એટલે સ્ક્રીનશોટ પાડતા જાજો. જે ગણતરી કરાવું એ પ્રમાણે છે સ્ક્રીનશોટ પાડીને તમે ગણતરી કરજો ઘરે હોમવર્કમાં એટલે આ પ્રકારના દાખલા તમે સરળતાથી છે ગણી શકો. સ્ક્રીનશોટ લેતા જાજો. 5.21 5.22 બે દાખલા બાકી છે એટલે આ ચેપ્ટર આપણે પૂર્ણાવતિમાં છે. ચાલો ગણીએ 5.21 5.22 બે દાખલા ગણાવી દઈએ વિદ્યાર્થી મિત્રો પછી આ ચેપ્ટર પૂરું થાય છે. કે દોરીના એક છેડે m બરાબર 0.25 કિલોગ્રામના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ત્રિજ્યા આપેલી છે. 15 મીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં રિવોલ્યુશન 40 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ થયો પ્રતિ મિનિટ ના દરથી ફેરવવામાં આવે છે. હવે હું આનું થોડુંક સાદુરૂપ આપી દઉં. એક પરિભ્રમણ એટલે કોણીય સ્થાનાંતર 2π જેટલું થાય તમને ખબર છે. આમ એક ચક્કર પૂરું થાય ને જ્યાંથી શરૂઆત કરો એટલે 2π જેટલું કોણીય સ્થાનાંતર થાય એટલે 2 ગુણ્યા મારે અહીંયા 2π કરવું પડશે કારણ કે પાઈ એ રેડિયન છે અને મિનિટને સેકન્ડમાં લઈ જાઓ એટલે 60 સેકન્ડ થશે. એટલે આખું માપ મને છે ને શેમાં મળી જાય રેડિયન પ્રતિ સેકન્ડમાં. આ મને ઓમેગા મળ્યું. ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરી પર કેટલું તણાવ ખમી શકે તણાવ બળ શોધવાનું છે. વધારામાં કીધું છે કે ધારી લો કે 200 ન્યૂટનનો તણાવ ખમી શકે છે તો મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય
હવે પહેલાં તો આપણે તણાવ બળ ગોતી લઈએ. હવે આ છે ને એ આપણને ખબર છે આ રીતની વાત છે. ધારી લો કે તમે હું ઊભા છીએ, આપણો હાથ છે, હાથમાં દોરી બાંધેલી છે, બરાબર. હવે એક પથ્થર બાંધેલો છે. મોટા ભાગે આવી વસ્તુ આપણા હાથમાં આવે એટલે આપણે પથ્થરને છે એ દોરી બાંધ્યો ને એમાં આમ ઘુમાવશું એટલે જો આવો એનો વર્તુળાકાર પથ થશે. વી જેટલા વ્યક્તિ ગતિ કરશે. હવે વિચાર કરો કે ગતિ કરવા માટે જરૂરી બળ છે ને કેન્દ્રમાંથી પૂરું પડે ને દોરી અહીંયા છે ને તણાવની સ્થિતિમાં આવશે. દોરી છે એ કઈ સ્થિતિમાં આવશે? તણાવની સ્થિતિમાં આવશે. તો આ પ્રમાણે જો લઈએ તો કે અહીં કેન્દ્રગામી બળ તણાવ બળ જેટલું થાય. એટલે અહીંયા લઈએ કેન્દ્રગામી બળ ગતિ કરવા માટે દોરી જે તણાવની સ્થિતિમાં છે ને એ પૂરું પાડે છે. એટલે અહીં લખવું પડે તણાવ બળ. તણાવ બળ ટી છે, કેન્દ્રગામી બળ mv²/r છે, આપણને ખબર છે. જો આ પ્રકારની સિચ્યુએશન છે તો હવે મારે ટીને ફાઇન્ડ કરવો છે તો હું આરામથી મેળવી શકીશ. મને ઓલરેડી દળ આપ્યું છે 0.25 કિલોગ્રામ, બરાબર છે. મને વેગ નથી આપ્યો, v mv²/r થઈ ને. ચાલો હું અહીં પહેલાં મેળવી લઉં વેગ. ચાલો મને ઓમેગા આપેલું છે, આર આપેલું છે, તો મારે વી બરાબર છે અહીંયા મારે કિંમત મૂકવી પડશે. ચાલો થોડુંક લાંબુ થશે, યાદ રાખીએ વી બરાબર આર ઇન્ટુ ઓમેગા થાય, ખાસ યાદ રાખીએ. તો થોડુંક હું અહીં સાદુરૂપ લઈ લઉં. એમ વી બરાબર ઓમેગા આર અને છેદમાં શું આવશે? આર બરાબર શું આવે? ટી. તો અહીંયા આવશે એમ ω²r બરાબર શું મૂકવાનું? ટી. ચાલો એમની કિંમત આપણને ખબર છે કેટલી છે? 0.25. હવે ઓમેગાની કિંમત કેટલી મળી એની જો તમારે અહીંયા અગાઉ સાદુરૂપ આપવું હોય તો આપી શકો. જેમ કે તમે જો મીંડું કેન્સલ, 2 તેરી 6, 4π/3 છે. કેટલું છે? 4π/3 યાદ રાખીએ, બરાબર. કારણ કે અહીંયા સાદુરૂપ થોડુંક સહેલું થઈ જાય. તો ઓમેગા દેખાય ને અહીંયા આવશે 4π/3 હોલ સ્ક્વેર. અને આરની કિંમત તો ઓલરેડી આપણી આગળ છે જ. કેટલી છે આરની કિંમત? ત્રિજ્યા છે 1.5 મીટર. 1.5 મીટર. પાઈની કિંમત 3.14 લેજો. જો સાદુરૂપ આપશો ને તો તમને છે તણાવ બળ લગભગ આટલું જોવા મળશે. હવે એનો અર્થ એવો થયો કે તણાવ બળ કેટલું ખમી શકે છે? 6.57 ન્યૂટનનું ખમી શકે છે. આનાથી વધારે ખમી શકતું નથી. હવે અહીંયા આપણને એમ કીધું છે કે જો 200 ન્યૂટનનું તણાવ ઉત્પન્ન થતું હોય તો અહીં દોરી તૂટી શકે, દોરી ખમી શકશે? તો આપણને ખબર છે ન ખમી શકે, દોરી તૂટી જાય. હવે આ દિશામાં શું થાય તમે જુઓ. જો ધારી લ્યો કે આ જે આની કેપેસિટી 6.6 ન્યૂટન સમથિંગ છે. હવે તમે એને કેટલું ફેરવો છો? 200 ન્યૂટન ઉત્પન્ન થાય ને એટલું ફેરવો છો. તો વચ્ચેથી દોરી બ્રેક થઈ જશે અને જ્યાં પથ્થર હશે ત્યાં સ્પર્શકની દિશામાં આગળ વધશે. કદાચ આ સ્થિતિમાં હોય તો અહીંયાથી આ બાજુ ભમે, આ બાજુ ભમે. આ બધા આપણે અનુભવો આપણે કરેલા છે, બરાબર. તો સ્પર્શકની દિશામાં છે એ ફેંકાઈ જશે, બરાબર છે. 6.22 પાછળનો છેલ્લો દાખલો. એક દોરીના છેડે 0.25 કિલોગ્રામ દળના પથ્થરને ક્ષમક્ષિતિજ સમતલમાં 1.5 ત્રિજ્યાવાળા ઇન વસ્તુ આપેલી છે 40 રિવોલ્યુશન પર મિનિટથી ફેરવવામાં આવે છે. જો મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપવામાં આવે તો એકાએક દોરી તૂટી જાય છે. તૂટી ગયા બાદ તેનો ગતિપથ કેવો હશે વર્ણવો. ચાલો, પથ્થર ત્રિજ્યાની બહારની દિશામાં ફેંકાઈ જાય એ તમારે કહેવાનું છે. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે કે પથ્થર સ્પર્શક સાથે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. અહીં તમને મેં સમજાવ્યું છે હમણાં. તૂટી જાય કઈ બાજુ જાય? સ્પર્શકની દિશામાં જ જવાનો છે. આનો જવાબ શું આવે? દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, બરાબર છે. તો આને છે આ રીતે આપણે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે ચેપ્ટર